લ્યો બાપુજી, સરસ મજાની ચા. લાય દીકરા લાય. આ ચા વસ્તુ એવી છે ને એની તલબ બહુ લાગે. હા હો બાપુજી. હા બસ 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 બસ. ખૂબ સરસ ચા બનાવજો. આ તારા હાથની ચા પીવું ને એટલે આખો દિવસ મારો સરસ મજાનો જાય છે. લે થોડીક આપ થોડીક આપ. હા બસ 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 બસ. બાકી દીકરા આ ચા તો તારા હાથની હો. બાકી તારી સાસુને જો પૂછું ને ચાનું તો પેલા કપ પછાડે પછી માંડ ચા દે મને. એમાંય ભલી વાર ન હોય કોઈ જાતનો. અને પાછા કે જટ વાડી ભેગા થાવ. આ જ્યારથી એને પણીને લાવ્યો છું ને ત્યારથી મારી ઉપર હુકમ ચલાવવાની ટેવ પડી ગઈ છે ને. બહુ બેટા આ તમે બહુ છો એટલે તમારા પર તો હુકમ ચલાવે સમજ્યા, પણ એ મારા પર હુકમ ચલાવે છે. બાપુજી ધીરે બોલો, મમ્મી બાજુમાં બેસવા ગયા છે, આવશે તો સાંભળી જશે તો. આ એને ઘરમાં કે ગામમાં ક્યાંય કામ કરવું નથી અને આખા ગામમાં બળા નાખે છે કે મારે એક ટકની નવરાઈ નથી. બાપુજી બા આવી ગયા, હું જાઉં છું. અરે સાંભળો છો, હું આ થોડીક વાર બહાર ગઈ એમાં હારો હું ખીખી ખીખી કરતા હતા. એ આ વહુ હારે વાતો ન કરું તો હું આ ઝાડવા હાથે વાતો કરું હું. એ ના હો, એની આરે તો વાત કરવા વાળી હું બેઠી છું ને. અને વહુને બહુ માથે ન ચડાવાય, ઈ જ પછી આપણી માથે સાણા થાપે. એ ના હો, વહુ સસરાના માથે છાણા ન થાપે, એ તો સાસુના માથે જ છાણા થાપે. આખો દિવસ સાસુ વહુના માથે છાણા થાપતી હોય છે અને વહુ પુરાણ ચલાવતી હોય છે, અને વહુનો વારો જ્યારે આવે ત્યારે ઈ સાસુ પુરાણ ચલાવે પાછી. આવલી કહેવત છે ને, વાવો એવું લણો. તમારું બાયું માણાનું તો બસ આવું ને આવું જ છે. એ તમારી હારે તો વાત કરવી બેકાર છે. આની કરતા તો તમે વાડીએ જ હારા, વાડીએ જાઓ. એ હા હો, જાવું જ ને તે. પણ આ ભરત ક્યાં છે? ભરત, એ ભરત સાંભળે છે કે નહીં? આ વાડીએ જવાનું મોડું થાય છે હવે. આ છોકરાઓ પાછા જટ ઘરની બહાર ન નીકળે. એ ઈ ક્યાંથી આવે? આજકાલ ઈ વહુ ગેલો થઈ ગયો છે, કોઈ કામમાં જીવ નથી લાગતો. એ તમને ખબર છે, આખો દિવસ ઈ વહુની હારે ઘૂસપૂસ કર્યા કરતો હોય. બાપુજી તમને ખબર છે આ બા બહારથી આવ્યા ને ત્યારના રસોડામાં વાસણ ખખડવા માંડ્યા છે. બોલો ભરત્યા બાની મસ્કરી ન કરાય. હું કઈ મસ્કરી નથી કરતો, આ તો મેં છે ને રસોડામાં વાસણ ખખડતા મારા કાનો કાન સાંભળ્યા છે. બોલો ભરત્યા તું તો તારા બાપ જેવો જ છો. હા તઈ એવો જ હોય ને દીકરો. બાપ એવા બેટા ને વડ એવા ટેટા. એ બેટા હાલ હવે વાડી ભેગા થાવી, નકરા બાયુ માણસ છે ને હક નહીં થાય. એ બેહવાની દી નવરા આપણને. હાલ હાલો હાલો જલ્દી હાલો. જય શ્રી કૃષ્ણ. ગામમાંથી બધા એક પછી એક શહેરમાં જવા લાગ્યા છે અને નાની મોટી નોકરી કરવા લાગ્યા છે અને મોજ કરે છે ત્યાં. અને તમે એક છો કે શહેરમાં જવાનું નામ જ નથી લેતા. તમે આ ગામડામાં શું ભાળી ગયા છો?
કવિતા, શહેરમાં જવાનું તો મને ઘણું મન થાય છે, પણ હું એટલું ભણેલો નથી, તો શહેરમાં જઈને મને સારી નોકરી નહીં મળે, તો હું શું કરું? તમને હું શું કહું છું, થોડું ઘણું તો તમે ભણ્યા છો, તો નાની મોટી નોકરી તો મળી જ જશે. ઓછો પગાર હશે તો આપણે કરકસર કરશું, અને વધારે પગાર હશે તો લેર કરશું. તારી વાત સાચી છે હો. ઓલો મારો દોસ્તાર છે ને મુનિયો, એ શહેરમાં જઈને કેવડો મોટો માણસ થઈ ગયો. અહીંયા રહેતો ને તો એને ખાવાના ફાફા હતા, ને અત્યારે શહેરમાં મોટી ગાડીઓ લઈને ફરે છે. હાવ સાચી વાત કીધી. એની બૈરી છે ને પેલા અહીંયા હતી ને તો હાવ ગગલી જેવી હતી, ત્યાં સિટીમાં જઈને તો વટનો કટકો થઈ ગઈ છે. હા, આ વખતે મુનિયો ગામડે આવે ને એટલે હું એને કહી દઉં કે ભાઈ તું શહેરમાં જા ને તો મને લેતો જાજે. નાની મોટી જેવી નોકરી મળે ને એવી કરવી, પણ આપણે હવે તો શહેરમાં જવું. મારે આ ગામડામાં રહેવું જ નથી. તો હું વગડામાં રહેવું જ તારે? ના, મારે શહેરમાં વયું જવું છે. આ ક્યાં સુધી કાળી મજૂરી કરશું? આ ગામડામાં માટીમાં પડ્યા રહેવું, મારે હવે અહીં નથી રહેવું. તો તારે શહેરમાં જવું છે એમ ને? ત્યાં જઈને મજા કરવી છે? દીકરા ભરત્યા, આ તારા બાપે આખો જન્મારો આ ગામમાં કાઢ નાખ્યો ખેતી કરતા કરતા, ને આ બાપ દાદાની મળેલ જમીન આ કોણ ખેડીને ખાય હવે? તો તમે આખી જિંદગી આ કાઢી, તો મારે અહીંયા જ રહેવાનું? એ મારા બધા ભાઈબંધ છે ને વારા ફરતી શહેરમાં ગયા ને બધા સેટ થઈ ગયા, હવે મારે શહેરમાં જવું છે બાપા. એની પાસે તો ખેડીને ખાવા માટે બટકુઈ જમીન નહોતી, એટલે જવું પડ્યું એને. દીકરા, આપણી પાસે તો આટલી આવક છે, આ માલ મિલકત છે, પછી તને શહેરમાં જવાનો શેનો મોહ છે? બાપુજી, આ ખેતરમાં કાળી મજૂરી કરીને પરસેવો તો ઘણોય પાડ્યો, પણ રૂપિયા તો ભેગા થતા નથી ને, એટલે મારે શહેરમાં જવું છે. ત્યાં ઓછી મહેનતમાં છે ને આટલા બધા રૂપિયા કમાવા છે. આ તારી ખોટી જીત છે હો ભરત્યા. બાપા, પણ તમે મારી વાત સમજતા કેમ નથી? આ ભરતના બાપુ, આ તમારા બે વચ્ચે હું મગજમારી હાલે છે? એ સારું થઈ તું આવી ગઈ તો. એ હવે આ તારા દીકરાને તું જ સમજાય. એને તો શહેરમાં જવાની લગન લાગી. ભરત દીકરા, તું મારો એકનો એક દીકરો છો. ને સાંભળ ભરત દીકરા, આજે મા બાપને બે ત્રણ દીકરા હોય ને, એમાંથી એકાદ બે દીકરા શહેરમાં રડતા હોય ને તો ઠીક છે, પણ આ તો તું અમારો એકનો એક દીકરો છો. તારો તો એક આધાર છે અમને, અને તું વયો જાય તો અમારું શું થાય પછી? આ એકનો એક દીકરો છું એટલે તમારે યાર આખો જન્મારો મારે કાઢવાનો? મારે મારા ઉજ્જવળ ભવિષ્યનો વિચાર નહીં કરવાનો? શેરની હાડમારી વેઠવી એની કરતા આપણું ગામડું સારું. હા બેટા, આ તારી બા સાચી વાત કરે છે. એ શહેરમાં જઈને પારકા માણની કાળી મજૂરી કરવી અને એ પરસેવો પાડવો, એના કરતા આપણા બાપ દાદાએ આપેલ આપણને ખેતીવાડી કરવી શું ખોટી છે? એ આખા પરિવારનું ભરણ પોષણ થાય, સારું જીવન જીવાય, અને મોજથી ગામડામાં ન રહેવી આપણે? તમે આ શહેરની દુનિયા જોઈ નથી ને એટલે આવું બોલો છો. અને આ ખેતીની મહેનત કરીને હવે હું થાકી ગયો છું. આ જોયું ને ભરતના બાપુ, આ ભરત નથી બોલતો, આ એની વવે જ પઢાવેલું બોલે છે. બા, આમાં એનો જરાય વાક નથી. હું મારો વિચાર કહેતો હતો, આમાં એનો વાક કાઢવાની જરૂર નથી. ભરત્યાની બા, આજકાલની પેઢીના છોકરાઓને શહેરમાં જવાનું વળગણ વળગ્યું છે. આ બાપ દાદાની ખેતી કે મા બાપનો વિચાર લગીરે કરતા નથી, અને શહેરમાં જઈને હાકડ મુકડમાં જીવન જીવવું, એ મોંઘવારીમાં દિવસો કાઢવા અને એ નાહકની પીડા ભોગવવી. પણ આપણી વાત માને કોણ હવે? આ શહેરનું જીવન અને ગામડાનું જીવન કેટલો ફરક છે, કેટલી મજા છે આ ગામડાના જીવનની.
ભરત, બા સાથેની બધી વાત મેં સાંભળી લીધી. બાએ બધી વાત મારી ઉપર ઢોળી દીધી ને. પણ તમે શહેરમાં જવાનો જે નિર્ણય લીધો છે એ તમે બદલતા નહીં. હવે વિચાર બદલું ને તો મારે આખી જિંદગી આ ધૂળમાં કાઢવી પડે. હવે હું વિચાર નહીં બદલું. મારે તો હવે શહેરમાં જ રહેવા જવું છે. અને પછી તમે મારું નામ વચ્ચે ના લાવતા, નહીં તો તમારી બા આખા ગામમાં કહેતા ફરશે, મારા વહુના કહેવામાં આવીને મારો દીકરો શહેરમાં જતો રહ્યો. બાપુજી, મારો દોસ્તાર મુનિયો છે ને શહેરમાંથી આવ્યો છે. ત્યાં આવ્યો જ હોય ને. આ એનું ઘર છે, આ વતન છે એનું, તે આવે જ ને. પણ તમને ખબર છે એ શહેરમાં જઈને કેવડો મોટો માણસ થઈ ગયો છે? અરે ભલા માણા, એને આ કાંઈ રડી ખાવાનું નહોતું અને શહેરમાં સારી નોકરી મળી ગઈ છે, ત્યાં સારું હશે ને થોડુંક. એ મુનિયો છે ને મને એની હારે શહેરમાં લઈ જવાનો છે અને કહેતો હતો કે ના મને બહુ સરસની નોકરી અપાવશે. બેટા ભરત, એટલે તો અમને મૂકીને શહેરમાં વયો જાય એમને? એક વાત કાન ખોલીને સાંભળી લે બેટા. આજે હું કાળી મજૂરી કરું છું ને એ તારા હાટે કરું છું, નહીં કે ગામના લોકો માટે. બહુ વાટ જોઈ નહીં? હા, ભરતે શહેરમાં જવાની જીદ કરી છે તો એને જવા દો ને. ફાવશે તો રહે, નકર પાછો આવશે. હે હારું, આ તમે મા દીકરો જેમ વિચારો ને એમ. મારું તો ક્યાં આમ કઈ હાલત છે આમ. હાલ હવે ઘરે જાય વાળું પાણી કરવી. કાકા, તમે ભરતની ચિંતા કરવાનું છોડી દો. ભરત મારી સાથે જ રહેશે અને હું એને સારી એવી નોકરી પણ અપાવી દઈશ શહેરમાં. હા, તો એકનો એક દીકરો છે ને એટલે મા બાપથી ઘૂંટો પડે ને એટલે દુઃખ તો થાય જ ને ચિંતાય થાય. આ ભરતીઓ અમારા ગઢપણની લાકડી છે. એને આ કાળજે પથ્થર મૂકીને ભાઈ તારી હારે શહેરમાં મોકલવી છે. જોજે, એનું ધ્યાન રાખજો. અને અમે મા બાપ બીજું તો શું કરી શકવી? દીકરા, શહેરમાં ખૂબ કામ કરો અને સુખી થાઓ. બેસ બેટા, થોડીક વાર બેસ. બેટા, શરીર સાચવજે અને ખાવામાં જરાય કચાશ ન કરતો. મેં તને અહીંયા કેમ ઘી, દૂધ ને માખણ ખવડાવીને મોટો કર્યો છે. અને જરાય દુઃખ ન વેઠતો. તને જરાય પણ અગવડ પડે ને તો પાછો આવતો રહેજે. હા દીકરા, આ તારા વિયોગમાં અમે જુરી મરીશું, પણ તારે શહેરમાં જવું જ છે તો ભલે જાત. અરે કાકા, આમ લાગણી વેળા કરો છો તો એનું મન તૂટી જશે. તમે એને પ્રોત્સાહિત કરો અને પ્રગતિ કરે એવા આશીર્વાદ આપો. હા બેટા, મા બાપ તો પોતાના સંતાનની પ્રગતિ માટે હંમેશા દિલથી આશીર્વાદ જ દેતા હોય છે. તમે બધું મારા પર છોડી દો. બધું બરાબર થઈ જશે ને એટલે 4-6 મહિનામાં મારા ભાભીને પણ તેડાવી લેશું. વારું વારું દીકરા, સારું હશે ને તો બહુને પણ સુરત મોકલી દઈશું. આ સંતાન રાજી હોય ને એમાં જ મા બાપનો રાજીપો હોય. કા